પુનાની બાજુમાં આવેલું નાઈ ગામ છે, એનું મૂળ વતન છે. બરાબર. 9 વર્ષની નાની ઉંમરે એના લગ્ન જ્યોતિબા ફૂલે સાથે થયા હતા. સાવિત્રીબાઈ ફૂલે અભણ હતા. એના પતિ જ્યોતિબા ફૂલે એને ભણાવ્યા અને શિક્ષિકા બનાવ્યા. બરાબર. ત્યાર પછી એ વખતે આખો અંધારિયો યુગ હતો કે જ્યાં દલિતોને, આદિવાસીઓને, મહિલાઓને માણસ જ ગણવામાં આવતા નહીં અને એને ભણવાનો અધિકાર નહોતો. એ સમયે સમાજ સામે બંધ પોકાયો. શું પોકાયો? બંધ પોકાયો. જ્યોતિબા ફૂલેના પપ્પા હતા ગોવિંદરાવ ફૂલે અને એને સમાજના લોકોએ ચડાવ્યા કે તમારો દીકરો અધર્મનું કામ કરી રહ્યો છે. મહિલાઓને ભણાવવી, દલિતોને ભણાવવા, આદિવાસીઓને ભણાવવા એ ધર્મ વિરુદ્ધનું કૃત્ય છે. એટલે એના બાપાએ એને બોલાવ્યો કે ભાઈ તારે આ કામ મૂકવું છે કે ઘર મૂકવું છે? તો કે હું ઘર મૂકી દઈશ પણ આ કામ મૂકીશ નહીં. એટલે એણે ઘર છોડી દીધું. ત્યાર પછી ફાતિમા બીબી કરીને મુસલમાન હતા, એના ભાઈ હતા, એ લોકોએ એને આશરો આપ્યો. 1848માં આજથી પોણા 200 વર્ષ પહેલા પહેલી શાળા શરૂ કરી મહિલાઓ માટે, બાળકો માટે, અછૂતો માટે. આપણે અત્યારે જેને દલિત કહીએ છીએ, અનુસૂચિત જાતિ કહીએ છીએ, તો પેલા અછૂત સમાજ કહેતા. તો જે લોકોને ભણવાનો અધિકાર નહોતો એના માટે સ્કૂલો શરૂ કરી. આવી 24 સ્કૂલો શરૂ કરી હતી. બરાબર. પછી વિધવા વિવાહની મનાઈ હતી, તો વિધવા વિવાહ ચાલુ કરાવ્યા, જેને પુનઃલગ્ન ચાલુ કરાવ્યા. ત્યાર પછી અમુક આશ્રમો ખોલ્યા કે જેનું દુનિયામાં કોઈ નથી, અનાથ છે, તો અનાથ આશ્રમો ખોલ્યા. પછી બ્રાહ્મણ સિવાય લગ્નની વિધિ ના થાય તો સત્ય શું છે એના માટે સત્ય શોધક સમાજની રચના કરી અને પોતે અને બીજા એવા એના અનુયાયીઓ દ્વારા લગ્ન કરાવવાનું શરૂ કર્યું કે બ્રાહ્મણ વિના પણ લગ્ન થઈ શકે. એટલે સમાજની જે ધર્મની આડમાં રૂઢિવાદી જે પરંપરાઓ હતી એ પરંપરાઓને સૌ પ્રથમ ધ્વંસ કરવાનું કામ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબા ફૂલેએ કર્યું. એનો જન્મ 3 જાન્યુઆરી 1831માં પુનાની બાજુમાં નાય ગાંવ છે ત્યાં થયો હતો અને 9 વર્ષની ઉંમરમાં જ્યોતિબા ફૂલે સાથે ના લગ્ન થયા હતા. કૂવામાંથી પાણી ભરવાની પણ મનાઈ, શિક્ષણની તો મનાઈ ખરી. એટલે પુનાની અંદર એક જ્યોતિબાનું મોટું સ્મારક છે. એ વખતે આજથી પોણા 200 વર્ષ પહેલા જે અછૂતો માટે કૂવો ગાળ્યો હતો અને કૂવાનું બાંધકામ કર્યું હતું જ્યાં અછૂતો પાણી ભરી શકે, એ આજે પણ છે ત્યાં. બરાબર. અને એને ફૂલેવાળો કહેવાય. શું કહેવાય છે? ફૂલેવાળો. આપણે ગુપ્તા નગર કહીએ ને, પછી ફલાણું ફલાણું ગામ, એવી રીતે ત્યાં નાયગાંવ. તો આ નાયગાંવ છે એ સાવિત્રીબાઈ ફૂલેનું ગામ છે. પછી અમુક ગામની પાછળ વાડો આવે એટલે કે ગામનું નામ. બરાબર. ગામના એક એરિયાનું નામ. શનિવાર વાડો છે એની થોડાક આગળ, એવી જ રીતે ફૂલેવાડો છે. બરાબર. તો આ ફૂલેવાડામાં અત્યારે ત્યાં આજથી પોણી 200 વર્ષ પહેલા જે આપણી પરિસ્થિતિ તેને કોઈ પાણી ભરવા દેવું નહોતું, એ સમયે ખુલ્લો મૂક્યો જાહેર જનતા માટે પોતાના ખર્ચે બનાવીને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે. તો આજે પણ ત્યાં મુલાકાત
લેવી બહુ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ કે સમાજના લોકો જ્યારે પ્રથમ નિશાળ માટે મકાન આપવા તૈયાર ન હતા ત્યારે ફાતિમા બીબી અને એના ભાઈએ મકાન આપ્યું નિશાળ માટે, મુસ્લિમ સમાજના લોકોએ. અને ફાતિમા બીબી પણ શિક્ષિકા બન્યા. અને જ્યોતિબા ફૂલેના પત્ની જે છે સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા બીબી એ બંનેએ પોતે નિશાળમાં દીકરીઓને અછૂતોને ભણાવવાનું કામ ચાલુ કર્યું. આજથી પોણા 200 વર્ષ પહેલા, કે જે કલ્પના ના થઈ શકે, ધર્મની વિરુદ્ધનું કામ કહેવાતું હતું. બરાબર. તો એવા જે મહાનાયકો છે, મહાનુભાવો છે આપણા સમાજની અંદર, જેમણે પોતાના જીવનના જોખમે ઘણી વખત જ્યોતિબા ફૂલેને મારી નાખવાની પણ કોશિશ થઈ. બરાબર. તમે પિક્ચરમાં જોયું હોય છે, 2 લોકો રાત્રે મારવા આવ્યા હતા, પણ જ્યોતિબા ફૂલેનું કામ જોઈ અને એ પણ એના ચેલા બની ગયા, એના અનુયાયી બની ગયા અને એણે પણ આ કામ ચાલુ કરી દીધું એની સાથે રહીને. તો આપણે આવા મહાનુભાવોની બદૌલત આજે આપણે અહીંયા છીએ, જેના થકી, એની લડત થકી, એમના કાર્યો થકી, એમના કાર્યો અને એના સંઘર્ષ થકી આપણે અત્યારે આ બધા અધિકારો મળ્યા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 3 વ્યક્તિને ગુરુ માનતા હતા. એક કબીર, બીજા ગૌતમ બુદ્ધ અને ત્રીજા જ્યોતિબા ફૂલે. તો આ લોકો મહાન કેટલા હશે એ તમે હું સમજી શકીએ કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એને પોતાના ગુરુ માનતા હતા. તો સાવિત્રીબાઈ ફૂલે કે જેમણે શિક્ષણની જ્યોત જગાવી, આ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા, એનો કાલે જન્મદિવસ છે. આપણે એ જન્મદિવસને આજે એ સદેહ તો નથી, પણ માણસ મરી જાય છે પણ એના કાર્યો અમર રહે છે. બરાબર. એટલે એના કાર્યો થકી વ્યક્તિ જીવે છે. આજથી પોણી 200 વર્ષ પહેલા જે લોકોએ આવું સુંદર કાર્ય શરૂ કર્યું સમાજની સામે પડીને, બરાબર, એટલો ધાર્મિક અને રૂઢિચુસ્ત સમાજ, અને એની સામે બંધ પોકારીને પોતાનું ઘર પણ છોડીને તમારા અને મારા હક અને અધિકાર માટે જેણે લડત આપીને સંઘર્ષ કર્યો, એવા ફૂલે દંપતીમાંથી એક સાવિત્રીબાઈ ફૂલેનો કાલે જન્મદિવસ છે. તો તમે પણ થોડી આ બાબત ખાલી રામજીભાઈને કહેજો, તમને વાત કરશે.